તો બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે। જો કે બટાટામાં પાછળ કેટલાય વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે। જો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની રચના કરાઈ છે। જો કે હાઇફન નામની કંપની ખેડૂતોને અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતા તેમજ બટાટાના વજન અને પ્રોસેસિંગ પ્રક્રિયામાં ખેડૂતોને ઓછા ભાવ આપીને પરેશાન કરતા અમીરગઢના ઇકબાલગઢના ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં 700થી વધુ ખેડૂતોએ એકઠા થઈ કંપનીને સબક શીખવાડવાની અને તેનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડી હતી। જો કે ખેડૂતો કોઈ નિર્ણય કરે તે પહેલા જ ખેડૂતોનો રોષ જોઈ હાઇફન કંપનીએ ખેડૂતો સામે ઝૂકી પડી અને ખેડૂતોની તમામ શરતો સ્વીકારવાની ખેડૂતોનું કોર કમિટીને જાણ કરતા ખેડૂતોનો વિજય થયો હતો। આજે અમારી અમીરગઢ ઉત્તર ગુજરાત પોટેટો યુનિયન વતી ખેડૂતોની મિટિંગ હતી અને તમામ કંપનીઓ ભાવતાલ સાથે બેઠી હતી। બાકી આઈફોન કંપની ખેડૂતો સાથે ભાવમાં અન્યાય કરી એટલા માટે એના વિરોધમાં અમે આજે ભેગા થયા હતા। પણ સતત પ્રયત્નો કંપની અને કોર કમિટીના પ્રયત્નથી એનું સોલ્યુશન આવી ગયું એટલે અમારી મિટિંગ અહીંયા પૂરી કરી અને ખેડૂતોને જે બીજી કંપની બેઠી એની હરોળમાં ભાવ આપી દીધા એટલા માટે અમારી મિટિંગ અહીંયા પૂરી કરીએ છીએ। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી ઉત્તર ગુજરાતની 8 કંપનીઓએ કોર ટીમ સાથે બેઠક કરી અને ભાવ અને અન્ય મુદ્દાઓને લઈ સમાધાન થઈ એનું સોલ્યુશન થયું હતું અને એક બીજી કંપનીઓએ એમનું બુકિંગ ચાલુ કર્યું હતું। હાઇફન કંપની સાથે ભાવ બાબત અને અન્ય એક પ્રશ્નને લઈને મડાગાંઠ કોર ટીમ અને કંપની વચ્ચે પડી હતી। એ મડાગાંઠને ઉકેલવા માટે કંપની સોલ્યુશન આપતી નહોતી એટલે એક મિટિંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું। હું આઈફન કંપનીનો બટાકો લાંબા સમયથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર અમે વાવીએ છીએ અને ઘણા સમયથી વાવતા હતા। દર વખત આઈફન કંપની અમને ભાવ સારા આપતી હતી જેથી કરીને અમે એમનો બટાટો વાવતા હતા। કોર કમિટીમાં આ વખત એમને બટાટો વવરાયો નથી। હું ખેડૂત જ છું। દર વખતે એમને ભાવ સારો મળતો હતો પણ આ વખત એમને 20-19 રૂપિયા ભાવ ઓછો કર્યો હતો। એના લીધે અમે બધા ખેડૂતો ભેગા થયા અને કંપની ફરી આ બધા ખેડૂતો મળવાથી એમને આ કંપનીનો ભાવ ફરી અમને 19 રૂપિયા વધારી અને 270 રૂપિયા સુધીનો ભાવ આઈફન કંપની આપવા માટે સહમત થઈ જાય।